જાગો ને, તમે તો જાગતા નથી. જો એક્ટિવા ચાવી લાવો. કા મારે બધું સાંજે શેનું શાક બનાવવાનું છે? હે શેનું શાક બનાવવું સાંજે? સારું લાગે. પછી બધાય વસ્તુમાં ખોચા કાઢતા ઓહો, કયો ને નામ પાડો. સારું લાગે એવું કોઈ શાક આવતું નથી. દૂધી દાડું કરી નાખી. તો લાવો એક્ટિવા ચાવી દૂધીની લેતી આવું. તે હાલી ન જવાય? ના હાલી ન જાઉં, મારો પગ દુખે જ. લાવો ને. હજી લીધી છે ગાડી, 3 કલાક થઈ, 1 કલાક આરામ કર્યો, આ 4 કલાક થઈ. તા લઈને નીકળી જાવ આમથી આમ ને આમથી આમ. તો ઉઠો આલ્યો. હા હું લેતી આવું. હા તો ઉઈ જા એમ કહું છું પાછો. એ તમને કવાય એક્ટિવા જ નથી ઉંબરે. હે લે કોક ચોરી ગયું, જલ્દી આવો તો. અરે રે અમારું એક્ટિવા ગયા વાયુ ગયો, હજી તો લઈને આવ્યા. ક્યાં? મને નથી ખબર કોણ લઈ ગયો છે. રખુડી ડોહી લઈ ગઈ છે બા. આવા ચોલટા ગામમાં રેવાય જ રહી. કેટલી વાર ના પાડી તમને. પણ મેં સરપંચને નાક વાઢ્યું કેટલી વાર કે એને ક્યાંક ગામની બહાર મૂકો ને તું મને કહેશ કે આ સોયટા ગામમાં ન રહેવાય. એક જણો સોયટો છે આખું ઘર ખાલી કરી નાખવાનું. તમે હાલો, આપણે એને વાત સરપંચ પાસે જઈએ. હાલો. આ સરપંચ નહીં કા લખોડી ને બેમાંથી એક નહીં. આ કહી જ દેવું સરપંચ ને કા સરપંચ બદલાવો અને કા લખોડીને બદલાવો. એ જીડકા આયા હા હું હે ક્યાં આવું આમ ભેગું? સરપંચ આગળ. અમે જાય છે તાર નથી હવે ઘરનું ધ્યાન રાખ. એક કિલો વહી ગયો, આમાં કંઈક પાછું બીજું વહી જાય. હા આ ઘરે રહ્યો ત્યાં ભેગું ભેગું શું તમારા બાપનો વિવાહ? હા જવા દે અંદર. હો ધ્યાન રાખજે, હમણાં આવતા રહી. સરપંચ હા બોલો બોલો ભગેડે. આવો કૃષ્ણબેન. હજી સાપુ પૂરું નથી થયું. કેટલા પતા વસાણા? સાપુ તો હવે શું છે, કેટલા પતા વાંચ્યા રાખી એમને. એ સરપંચ સાહેબ ઊભી તો રે. પતા કેટલા વસાણા? વચાઈ ગયું તું બોલ ને. કાલ પાછું બીજું આવવાનું હતું કે આ પૂરું નહીં થાય, કાલ પછી ઓલું પડ્યું રે. આવો આવો હવે આવો ઉપાધિ છે મારી. સાંભળો હમણાં 3 કલાક પહેલા તમને મળ્યો, એક્ટિવા લઈને જતો તો ઘરે ગયા. મારી ઓ શક્કર મારી, અમારે દૂધી ડાળ નું શાક કરવું હતું. મારી ઓ મને કેવા આવી કે હું જાઉં છું શાક બકર લેવા. કા મારી ડેલી એક્ટિવા નહોતું. હે હા શું વાત કરે? અરે સોરી ગઈ લખોડી. કા લખોડી ને બદલાવો નકર હવે હું આવતા વર્ષે મતદાન નહીં કરું તમારું નામ. હવે સાંભળ ભાઈ તું જો તું જ્યારે હોય ત્યારે લખોડી લખોડી લખોડી, પણ તું મને કાંઈક એનો પુરાવો તો દે. હમણાં ગામની બહાર કાઢી મૂકો. કેટલું લખોડી નું ખેંચે તમાર બા ખાઈએ હે? ઓય તો એને આખા જગતને ખબર લખોડી. આ ભૂલી નથી ગયો ને હું સરપંચ છું એ. હા ઈ મને આ નીચે અવાજે વાત કર. ખબર છે સરપંચ પંચાયત પંચાયત સરપંચ. હવે એક્ટિવા ખરેખર કોઈ લઈ ગયું કે તું કે નાખી આવ્યો છો? હજી તો લઈને નીકળો ઘરે ગયા, સાંડલા કર્યા, ફૂલડા ઉડાડ્યા, એક ચક્કર મારી, બીજી ચક્કર એ ક્યારે હતી તા રઘુ ચક્કર. હવે અમારે સાહેબ શું કરવું, અમે એટલા હેરાન થઈ ગયા છીએ ને. આની પેલા લખોડી મારું 10,000 નું ભરેલું પાકીટ લઈ ગઈ હતી ઘરમાં આવીને. હવે જો તમે બિલકુલ ચિંતા ન કરો. હું છે ને આખા ગામમાં તપાસ કરી લઉં છું પેલા, અને પછી કોનો આમાં હાથ છે એ બધું છે ને પાકે પાયે નક્કી કરીને પછી તમને કહીશ. તમે હાંજ સુધી મને એક્ટિવા ગોતાવી દેજો હાંજ સાહેબ. સુધીમાં નેઠો પડી જાય. ના મારે મને ખબર છે લખોડી જ લઈ ગઈ છે. હું જાઉં છું લખોડીને ઘરે બાજવાનો, હમણાં લખોડીને ધબધબાવું. હાલો હાલો હાલો. અરે કોઈ પણ જાતનો ડખો મને મારા ગામમાં ન જાય હો. ત્યાં ક્યાંક તમારે એકનું છે, અમારું ઘર છે, અમારી ખેતીવાડી હાથે. ખાલી તમે સરપંચ છો તો એક્ટિવાના પૈસા લાવો. લાવો ના ના પણ જોયા જાણ્યા વગર તમે નજરે જોયું કે લખોડી લઈ ગઈ છે? ઈ જ છે અને આ લખોડી લઈ કાઉ. તમને શંકા હોય તો બરાબર છે, હું મારે એટલા તપાસ કરું છું. તમારી ઉપર તમારે એમને મારા મારે નહીં કહેવાય ગામમાં. કાઉ કેમ નહીં? હાલો જાઓ લખોડીને જાવ, મળવું હોય તો મળી આવો સીધી રીતે. મળવું નહીં, ન્યા જઈને પેલા ઝાપટ ચડાવીશ. હાલો સોરજી છે. હાલો હાલો તો જલ્દી હાલો. ગામમાં લખોડીના ધજાગરા ન કરું તો મારું નામે ભગેડી નહીં. હા જાઓ. હું આ ગામનો સરપંચ અને મેં ના પાડી કોઈ મારી ઉપર વટશે ને ઝઘડો કરવા જાય છે. હાલ હું જોઉં છું કેમ લખોડી ઉપર હાથ ઉપાડે છે. મારા મમ્મી પપ્પાને ખબર તો પડી ગઈ કે એક્ટિવા ચોરાઈ ગઈ. લાવો હવે બીજી જગ્યાએ મૂકી આવો. એ તમને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. કોકના ઘરે ચોરીયું કરતા ભગવાન ક્યાંય નહીં મૂકે, તમને ફૂટી નીકળશે, જીવ નહીં જાય. આ મેથીની ચોરી ન કરી, તમે ઘરમાંથી લઈને ખાવ છો. ઘરમાં આવી હે? ઘરમાં આવી હે? તમારા ખેતરમાંથી ન ચોરી કાઈ. એ અમે મેથીનું નથી કહેતા. તો આદી લગન ઝીડકો ઝીડકો હાથ માર્યો, આજ મોટો હાથ માર્યો ગામમાં. એ મને ચોર ચોર કહેતા નહીં હો. તમે કોઈ દી મને ચોરી કરતા જોઈ છે? એ મારું 10,000 નું પાકીટ તમે જ લીધું હતું. પોલીસને
હાસુ કયો એક્ટિવા ક્યાં છે મારું? હજી હવારે લેવો 4 કલાક પહેલા મારી ઘરે એક્ટિવા નથી, તમે લઈ ગયા છો. તે જોયું? હા, ક્યાં જોયું? જગત વાતો કરે છે. એ જગત તો વાતું કરે, હળાવ ખોટાડી નાવ. મારા જેવા ગરીબ માણસ ઉપર તમે લોકો આળ નાખો છો ને. તમને આવડા મોટા મોટા જીવડા પડશે ને બટક ભરશે. એ ભલે ભલે જીવડા થારી વાટકા કરાવી લેહી. એક્ટિવા તમે લઈ ગયા છો, દઈ દ્યો નકર મારે નહીં મેળે. અલ્યા તારા બાપના હમ નથી લઈ ગયું. ઉભો રે. હા ક્યાં જાસ? ક્યાંય નહીં. ઘોડી ચડાવ. હા ક્યાં લઈને જાય? ક્યાંય નહીં. તો આટો મારવા ખાલી. આટો મારવા. હા આટો મારવા જાસ? હા આટો મારવા. હા આટો મારવા જાસ? હા હે? હા હાલ આમ માર ભેગો. એ શરમ આવી જાય ગઈઢે ગટપણે, સમજી ગયા? એ જીવડા જે તમારો જીવ નહીં જાય, સદગતિ નહીં એ, જાય. મને ચોર કહેતી નહીં હો, કહી દઉં છું આ. નાના તે મને ક્યાંય જોઈ, જ્યારે હોય ત્યારે મને ચોર ચોર કહે છે. તારે મનના સમજે શું હે ચોરને? મુકાઈ. મોક. નાનો તો પડે બે તને. નાટક નકરા નાટક જ આયદરા છે. છોડી દી. આઈશ. જોયા વગર. જો સરપંચ સાહેબ, મારું ગળું દબાવે છે. હા, હું એકલી છું એટલે ને. એક્ટિવા છોડી ગયા અમારું. જોયા વગર કોઈ ઉપર હાથ ન નાખવે તો નાનો થી પડે. તો હું તપાસ કરું છું. તપા કરી. તપાસ કરે. શું આવ્યું તપાસ? ચોર પકડાઈ ગયો. કોણ છે? ચોર કોણ છે? હા અહીં હવે આ તારો બાપ. જો અમારો બાપ છે, હું એનો બાપ છું. આ છોકરો અમારો એમ કહેવાય. પૂછે ને તે સોરી કરી છે. હાય હાય. કાનો તમને એક્ટિવા ક્યાં શીખડાવતા હતા? સાથે આવું આ શું કરો છો? અમે હમણાં ડોહીને દફનો ખાડો ગારીને. આ સરપંચ સાહેબ, આ બે જણા અમને મને ગુજરાવી દે, મારી ને હું ગુજરી જાત હમણાં એટલી ભલે તો બધી મારી બેટા જો. મને ગળું લગાવી દીધું તારું, બોલો. કા કર્યું? તો તમને એક્ટિવા ક્યાં શીખડાવતા હતા? આવું કરવાનું? હે હિડકા, હા તે આ બહુ ખોટું કામ કર્યું. તને ખબર છે આ શું કામ કર્યું હે તે? હે, મા બાપ જે એના દીકરા દીકરીઓને કહેતા હોય ને એના હારા હાટું જ કહેતા હોય. અને તે ચોરી કરી, તને શરમ નથી આવતી? ક્યાં વેસી ઓકે ના એ રહ્યું. અમે તને એવા સંસ્કાર આપ્યા છે, ના. અમે જે તરાટું કરીને સાચું જ કરી ને સારું જ કરી. અમે જેમ કહીને એમ જ કરવાનું. મા બાપ જેમ કહે ને એટલું જ કરવાનું. બીજું એની કાંઈ ઉપરવટ નહીં થવાનું. તને એક્ટિવા શું કામ ન દેતા? તારા પગ નતા પતતા. પડે તો લાગી જાય. એટલે મેન તારી માએ વિચાર્યું કે અમે ખટારો બાંધીને ખેંચવો, પગ લાંબા થઈ જાય ને પછી એક્ટિવા દેવું તું. તાતે આવું કામ કર્યું. આ તો સરપંચ આવી ગયા, નકર આ ડોહીનો વારો સડી જાય. અને તારે લીધે મને કેટલી ચોર કીધી મને. કાંઈ વાંધો નહીં. ઉભા રહ્યો. હવે પેલા આનો મને વારો કાઢવા દ્યો. હવે તું આવું કરીશ નકર તમે પોલીસમાં ફોન કરો ને આપણે આને પોલીસ વાળા સાહેબને દઈ કરો, દઈએ ફોન કરો, ફોન. કે આને રહેવા દે ભાઈ, રહેવા દે. ઉભા રહ્યો, ના કરવા દ્યો. નહીં, મારા ગામમાં કોઈ દી પોલીસ ન આવે. હામર જણકા આમ જો હવે છોકર મત કરતો નહીં. ના કરી હા? દેવું? નહીં. મમ્મી પપ્પા કે એમ જ કરીશ હા ને? મમ્મી પપ્પા કી એમ જ. અમારી ઉપર વટ થાય ના નહીં થાવ. કે મારી ભૂલ થઈ મારી ગઈ? ભૂલ થઈ ગઈ. હા બસ. કેવું તમારી ગા? હું તમારી ગા. કઈ પોજરો લો, આંગણો લીપી નાખી. અને મારી વાત સાંભળો, અમારી ડોહીમાં ભૂલ થઈ ગઈ. અમે તમારી ઉપર શું કામ નામ દીધું કે ગામમાં તમારું મોખલા પતે નામ છે. એ એકવાર મેં ભૂલથી રેકડીમાંથી 2 બટેટા ચોરી લીધા. એમાં તો આખા ગામમાં મને બદનામ કરી નાખી. નસીબા, એક મિનિટ શાંતિ રાખ. જો આખા ગામને ખબર છે, મને ખબર છે. આ તમારી ઉંમરને કારણે છે ને કોઈ બોલતા નથી, પણ હવે ધ્યાન રાખજો. આજ પછી કોઈ પણ ઝીણી મોટી ચોરી કરતા નહીં અને તમારી છાપ સુધારો. હવે કોઈ દિવસ આવા કામ નહીં કરું, કોઈ દી ચોરી નહીં કરું. હું ભૂલી મારો બાપ ભૂલ્યો, બસ ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરીને મસ્ત મજાનો કોમેડી અને થોડોક સમજવા લાયક કોન્સેપ્ટ લઈ અને આપની સમક્ષ આવ્યા છે. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે, તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડિયો ગમ્યો હોય તો સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.